નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર 4ના લેક્ચર 6ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરી હતી અને એ દાખલાની અંદર આપણે કેટલીક વિશિષ્ટ માહિતીઓને પણ શોધી હતી. આજે આપણે બીજા કેટલાક અગત્યના દાખલાઓ જોઈશું કે જે કોષ્ટક સ્વરૂપના છે. ઓકે, તો એની અંદર આપણો જે આજનો પહેલો દાખલો છે એ છે સ્વાધ્યાય 4.10. એક વાત ધ્યાનમાં રાખજો, બોર્ડની અંદર કોષ્ટક સ્વરૂપના દાખલા પૂછાવાની ગણતરી એ 100%થી પણ ઉપર છે, એટલે થોડુંક ધ્યાન રાખજો, કારણ કે આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછી શકાય. જૂનો સિલેબસ હતો એમાં આ દાખલાઓ 4 માર્ક્સના પૂછવામાં આવતા હતા, પણ આ ચેપ્ટરમાંથી આપણને 4 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી. તો થોડુંક સમજીએ. આ દાખલામાં તમારી પાસે એ અને બી એમ બે અલગ અલગ પ્રક્રિયકો છે અને આ પ્રક્રિયાની અંદર તમને પ્રારંભિક વેગ પ્રાયોગિક રીતે માપી શકાય એ રીતે તમને આપવામાં આવ્યા છે, બરાબર? તો ચલો, પ્રક્રિયા વેગ R0 તો તમને આપી દીધો છે, જેના માટે તમને પ્રેક્ટિકલી એ અને બીની અલગ અલગ સાંદ્રતાઓ પણ તમને આપવામાં આવી છે. ઓકે, જે તમને આ કોષ્ટકમાં દર્શાવી છે. તો આપણે શોધવાનું એવું છે કે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું થશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એ અને બીની સાંદ્રતાનો ઘાતાંક ખબર નથી, કારણ કે અહીંયા આપણે એ સાંદ્રતાનો ઘાતાંક, જેને જ આપણે શું કહીએ છીએ, પ્રક્રિયાક્રમ. તો સૌથી પહેલાં આપણે જે ઉપર કોષ્ટકમાં માહિતી આપી છે એના પરથી પહેલાં બનાવવું પડશે વેગ સમીકરણ. તો પહેલું સેન્ટેન્સ આપણું એ જ આવશે કે અહીં આપેલ માહિતી મુજબ, બરાબર, આપેલ માહિતી મુજબ અહીંયા લખી શકીએ વેગ સમીકરણ નીચે પ્રમાણે છે. ક્લિયર? તો ચલો, વેગ સમીકરણ એટલે વેગ લખી દઈએ. વેગને આપણે સિમ્બોલિંગ શું કરી દઈએ, R0, કારણ કે અહીંયા શું આપ્યું છે, R0. ઓકે, ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એની સાંદ્રતાનો x ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો y ઘાત. કારણ કે આપણને ઘાતાંક ખબર નથી. ઓકે, હવે આ જેટલી પણ પ્રાયોગિક કિંમત છે, બરાબર, એને આપણે અહીંયા સમીકરણ નંબર શું આપી દઈએ, 1 આપી દઈએ. ચલો, 1 નથી આપવું, આપણે કોઈ સમીકરણને C દ્વારા દર્શાવી દઈએ, કારણ કે અહીંયા જે 3 પરિણામો છે ને એ પ્રમાણે તમને 3 સમીકરણ મળશે, બરાબર? એટલે આ સમીકરણ નંબર C લઈ લઈએ. પછી આપણે સેન્ટેન્સમાં મૂકી દઈએ કે ઉપરની પ્રાયોગિક કિંમતો સમીકરણ Cમાં મૂકતા. હવે જુઓ, આ દાખલો તમને એક્ઝામમાં પૂછાય તો ઉપરની પ્રાયોગિક કિંમતો નહીં લખવી, કોષ્ટકની પ્રાયોગિક કિંમતો એવું લખવાનું, એટલે જે પરીક્ષક હોય એને ખબર પડી જાય કે તમે કઈ રીતનો દાખલો ગણો છો. ઓકે, ચલો, બેઝિકલી આપણી પાસે જે R0 છે આ પહેલું પરિણામ છે, આ બીજું છે અને આ ત્રીજું છે. ઓકે, તો પહેલા પરિણામ માટે R0 કેટલો છે, તો 5.7 ઇન્ટુ 10⁻⁵ છે. ઓકે, R0 મુકાઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એની સાંદ્રતા કેટલી છે, 0.20. એનો કયો ઘાતાંક થશે, x ઘાતાંક. અને બીની સાંદ્રતા કેટલી છે, 0.30. તો એની સાંદ્રતાનો ઘાતાંક કેટલો થશે, y ઘાતાંક. ઓકે, અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, ચલો, હવે બીજી પ્રાયોગિક કન્ડિશન પર જઈએ. વેગ કેટલો છે, તો 5. અહીંયા થોડીક રકમની અંદર સુધારો કરજો. આપણી પાસે જે રકમ છે એ પ્રમાણે અહીં પણ તમારે લખવાનું છે 5.07. સો ભૂલ છે ટેક્સ્ટ બુકમાં,
એ તમે થોડુંક જોઈ લેજો, બરાબર. એટલે અહીંયા 5.07 જ લખવાનું છે. એટલે અહીંયા પણ આપણે શું લખીશું? 5.07. 5.07 into 10 power minus 5 is equal to k into, બોલા તમારી પાસે કોની સાંદ્રતા છે? એની સાંદ્રતા 0.20 x ઘાત, અને બીની સાંદ્રતા હવે બદલાય છે, એ બને છે 0.10 સાંદ્રતાનો y ઘાત. અને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 2. હવે આ ત્રીજું પરિણામ લઈએ. ત્રીજા પરિણામ માટે મૂળ વેગ કેટલો છે? 1.43 into 10 power minus 4 is equal to k into, બોલો એની સાંદ્રતા કેટલી છે? 0.40 x ઘાત, અને બીની સાંદ્રતા કેટલી છે? 0.05 y ઘાત. અને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 3. સમજ પડી ગઈ? 3 પ્રાયોગિક પરિણામ હતા ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે 3 અલગ અલગ વેગ સમીકરણ બનાવી દીધા. હવે આપણે x અને yની કિંમત શોધવાની છે, જે અનુક્રમે પ્રક્રિયક A અને પ્રક્રિયક Bના સંદર્ભમાં શું દર્શાવશે? પ્રક્રિયાક્રમ. તો આપણે કોઈ પણ 2 સમીકરણનો ગુણોત્તર લઈશું, અથવા તો કોઈ એક સમીકરણને બીજા સમીકરણ વડે ભાગી દઈએ. દાખલા તરીકે આ પેલા 2 સમીકરણમાં જુઓ કે તમને 0.20 x ઘાત બંનેમાં કોમન આપ્યો છે, બરાબર. તો એનો મતલબ કે તમે 1 અને 2નો ગુણોત્તર લેશો તો તમને સીધી કોની કિંમત મળી જશે? yની કિંમત મળી જશે. પણ એ જુઓ કે yનો જે આધાર છે એમાં આ મોટો આધાર છે, તો આપણે સમીકરણ 1ને કોના વડે ભાગીશું? સમીકરણ 2 વડે. તો અહીંયા હવે લખીએ સમીકરણ 1ને 2 વડે ભાંગતા. ક્લિયર થઈ ગયું? તો ચલો ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુના છેદમાં જમણી બાજુ. તો બોલો આના છેદમાં આ આવશે. સો 5.07 into 10 power minus 5 divided by 5.07 into 10 power minus 5, ઓકે, is equal to, ચલો પહેલાં આ લખીશું અંશમાં k into 0.20 x ઘાત into 0.30 y ઘાત, છેદમાં આ લખીશું k into 0.20 x ઘાત into 0.10 શું થશે? y ઘાત થશે. ઓકે, ચલો હવે આપણે કેન્સલ આઉટ કરવાનું છે. તો બોલો k કેન્સલ થઈ જશે, 0.20x 0.20x શું થઈ જશે? કેન્સલ થશે. અને આખો પદ પણ શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. ઓકે, સો ધેરફોર અહીંયા 1 લઈ લઈએ. 0.30 છેદમાં 10 એટલે 3 થઈ જાય. તો 3નો કેટલો ઘાત? y ઘાત. ઓકે, સો ધેરફોર હવે 1 છે મતલબ કોઈ પણ આધારનો 0 ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1 જ થશે ને. ક્લિયર થઈ ગયું ને? ઓકે, હવે આપણી પાસે 3નો 0 ઘાત, 3નો y ઘાત, 3નો 0 ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું મળે? 1 જ મળશે. હવે સમજો આધાર સરખો છે એટલે ઘાતાંકને શું કરી શકાય? સરખાવી શકાય. સો ધેરફોર y is equal to 0. ઓકે, y is equal to 0 એટલે તમે અહીંયા શું લખી શકો? એટલે કે બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બોલો શું છે? 0 છે. કારણ કે આ જે y ઘાતાંક છે તે કયા પ્રક્રિયકનો છે? બી પ્રક્રિયકનો. તો બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેવો છે? 0 છે. ક્લિયર થઈ ગયું? ચલો હવે તમારી પાસે ઓલરેડી yની કિંમત તો તમને મળી ગઈ. હવે કોઈ પણ એક સમીકરણને બીજા સમીકરણ વડે ભાગી નાખશો તો ડેફિનેટલી તમને કોની કિંમત મળી જશે? બોલો એક્સની કિંમત મળી જશે, બરાબર. તો ચલો એક્સની કિંમત શોધવા માટે આપણે શું કરીએ? તો હવે જે આપણી પાસે છે એ પ્રમાણે સમીકરણ 3ને 2 વડે ભાંગી નાખીએ. સમીકરણ 3ને કેટલા વડે ભાંગી નાખીએ? 2 વડે. કારણ કે અહીંયા જુઓ તો તમે આ પણ લઈ શકો, આ પણ લઈ શકાય. કારણ કે આપણે વાયનો ઘાતાંક તો કેટલો મૂકવાનો છે? 0. આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો સ્ટેપ કે એક્સની કિંમત શોધવા માટે આપણે સમીકરણ 3ને કેટલા વડે ભાંગી નાખીએ? સમીકરણ 2 વડે. તમે એવું કરવી શકો કે સમીકરણ 1ને પણ તમે 2 વડે ફરીથી પાછા ભાંગી શકો છો.
બરાબર, પણ એ તમારી ઉપર છે કે કયા સમીકરણને તમારે ભાંગવું છે. આપણે અહીંયા સમીકરણ 3ને 2 વડે ભાંગી દઈએ તો 1.43 ગુણ્યા 10⁻4ના છેદમાં 5.07 × 10⁻5 આવશે ઇઝ ઇક્વલ ટુ આ આખો પદ અંશમાં લખાશે. જુઓ k × 0.40નો x ઘાત × 0.05નો y ઘાતાંક થશે ડિવાઈડ બાય એના છેદમાં આ પદ આવશે k × 0.20નો x ઘાતાંક × 0.10નો y ઘાતાંક. ઓકે, હવે જે કેન્સલ આઉટ થાય છે એ પદોને આપણે કેન્સલ આઉટ કરી દઈએ એટલે વેગ અચળાંક k કેન્સલ થઈ જશે. ઓકે, સો ધેરફોર આનો ગુણોત્તર આવશે 0.282 કારણ કે આ ઘાતાંક અને આ ઘાતાંક સરખા નથી એટલે આ ઉપર જશે ઇન્ટુ શું લખાશે 10⁻1. ઓકે, 0.40ના છેદમાં 0.20 એટલે 2 થશે તો 2નો કેટલો ઘાતાંક લઈ લઈએ x લઈ લઈએ. હવે જુઓ અંશ કરતાં અહીંયા છેદ મોટો છે એટલે એ તમને વેલ્યુ કેટલી મળશે 1/2નો કેટલો ઘાતાંક લઈએ y ઘાતાંક લઈશું. ઓકે, હવે આપણે એક સ્ટેપ અહીંયા જઈએ તો 2.82 × 10⁻−1 × 10⁻1 બોલો આ પ્રમાણે કિંમત થશે ઇઝ ઇક્વલ ટુ 2x × 1/2નો શૂન્ય ઘાત. તો અહીંયા લખી દઈએ y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા. ઓકે, ચલો આ કેન્સલ આઉટ થઈ જશે. સો ધેરફોર 2.82 ઇઝ ઇક્વલ ટુ 2x. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આધાર સરખા નથી, બરાબર, એટલે ઘાતોને આપણે સરખાવી શકીએ નહીં. તો આધાર સરખો ન થશે, અહીંયા આધાર સરખો થશે જ નહીં. તો એવા કેસની અંદર આપણે બંને બાજુ શું લઈ લઈએ લોગની કિંમત લઈ લઈએ એટલે આપણને એક્સની કિંમત પણ મળી જશે. સમજાઈ ગયું મિત્રો? તો ચાલો હવે આપણે લઈશું બંને બાજુ લોગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણા દાખલાનું જે છેલ્લું સ્ટેપ હતું એ હતું 2.82 ઇઝ ઇક્વલ ટુ 2 શું હતું x. હવે આપણે અહીંયા પદ આપી શકીએ કે બંને બાજુ લોગ લેતા. સમજાય છે ને મિત્રો? સો ધેરફોર log of 2.82 is equal to log of 2x. હવે આપણે x ને ક્યાં લઈ લઈએ આગળ સહગુણકમાં લઈ લઈશું. સો ધેરફોર log of 2.82 is equal to x into log of શું થશે 2. સો ધેરફોર x is equal to બોલો આના છેદમાં આ મળશે તો log 2.82 ડિવાઈડ બાય કિંમત log 2ની આવશે. સો x ઇઝ ઇક્વલ ટુ log 2.82 જો તમે કેલ્સી ઉપર શોધશો તો એ તમને મળશે 0.4502 અને log 2ની કિંમત તો આપણને ખબર છે, સપનામાં એ ખ્યાલ આવવી જોઈએ 0.3010. સો x ઇઝ ઇક્વલ ટુ 1.495. ઓકે, સો x ઇઝ ઇક્વિવેલન્ટ બોલો કેટલું થશે 1.5. સમજાઈ ગયું? એટલે અહીં તમે લખી શકો છો એટલે કે શું લખી શકો કે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ બોલો 1.5 છે. ઓકે, ચલો તમારે અહીંયા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ અને એ છે સ્વાધ્યાય 4.11. સ્વાધ્યાય 4.11માં તમને એવું કીધું છે કે 2a + b gives c + d. આ પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન આપણને નીચેના કેટલાક પરિણામો પ્રાપ્ત થાય છે. ઓકે, તો ચલો અહીંયા આપણે ટોટલ 4 પ્રયોગ ક્રમાંક આપ્યા છે. એ મુજબ એ અને બીની 4 અલગ અલગ પ્રાયોગિક સાંદ્રતાઓ છે અને એને આધારે જે પ્રારંભિક વેગ નક્કી થાય છે અહીંયા આ બહુ અગત્યનું છે, જરા સમજજો. એ ફક્ત ડીની બનાવટના સંદર્ભમાં જ નક્કી થાય છે. આની અગાઉનો જે કોષ્ટકવાળો દાખલો હતો એમાં ફક્ત આપણને આપી દીધું હતું કે પ્રારંભિક વેગ r0 છે, પણ કોના સ્વરૂપમાં નક્કી થયો છે તે આપણે આપ્યું નહોતું.
પણ અહીંયા આપણને આપી દીધું છે કે માત્ર ને માત્ર ડીની બનાવટના સ્વરૂપમાં જ પ્રારંભિક વેગ નક્કી થાય છે, જેનો એકમ છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. એના માટે પણ 4 તમને પ્રાયોગિક કિંમતો આપવામાં આવી છે. તો આની અંદર જે આપણે શોધવાનું છે એ શોધવાનું છે વેગ નિયમ અને વેગ અચળાંક, જેને પ્રક્રિયા અચળાંક કહેવાય. વેગ અચળાંક અથવા પ્રક્રિયા અચળાંકની કિંમત શું હશે? બોલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ વસ્તુ આપણે અહીંયા આ રીતે શોધવાની છે. તો બેઝિકલી આપણને વેગ નિયમ શોધવા માટે જે પ્રક્રિયકો છે એ અને બી એની સાંદ્રતાનો ઘાતાંક ખબર હશે નહીં. ઓકે, તો અહીં પહેલાં સોલ્યુશન માટે એવું જ લખી દઈએ કે અહીં આપેલ માહિતી મુજબ વેગ નિયમ લખી શકો કે વેગ રજૂઆત લખી શકો એ નીચે મુજબ છે. બરોબર, ચલો અહીંયા આપણી પાસે ડી છે, તો ડીનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? બોલો, 1 છે. એટલે શું લખીશું? પ્લસ ડી ઇન્ટુ ડીની સાંદ્રતાના છેદમાં શું લખાય? ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું લખી દઈએ? વાય ઘાત લખી દઈએ. આને આપણે કોઈ સમીકરણ આપી દઈએ પી. બરાબર, ચલો પી સમીકરણ આપી દીધા બાદ અહીંયા આપણે એવું લખી શકીએ કે કોષ્ટકમાં આપેલા પ્રાયોગિક મૂલ્યો એ સમીકરણ પીમાં મૂકતા આપણને મળશે. એટલે આ પહેલું પ્રાયોગિક પરિણામ છે, તો ચાલો મૂકી દઈએ. તો ડીના વપરાશનો જે પહેલો દર છે, બરાબર, એ દર કેટલો છે? 6.0, એટલે કે વેગ ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 0.1ની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ 0.1ની સાંદ્રતાનો વાય ઘાત. અને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ચલો બીજા પ્રાયોગિક પરિણામનો જે વેગ છે એ છે 7.2 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ બોલો 0.3નો એક્સ ઘાત દેખાય છે અને 0.2નો કેટલો ઘાતાંક આવશે? વાય. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 2. ક્લિયર? ચલો ત્યારબાદ ત્રીજા પરિણામ માટે વેગ છે 2.88 ઇન્ટુ 10⁻1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 0.3નો એક્સ ઘાત ઇન્ટુ 0.4નો વાય ઘાત. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 3. અને છેલ્લો જે વેગ છે અને એનો પરિણામ છે 2.40 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 0.4નો એક્સ ઘાત ઇન્ટુ 0.1નો વાય ઘાત. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 4. આટલો ભાગ ક્લિયર થઈ ગયો. ચલો હવે તમારે એક્સ અને વાયની કિંમત શોધશો તો જ તમને આ વેગ નિયમમાં એક્સ અને વાયની કિંમત મળી શકશે. તો બેઝિકલી તમે જોઈ શકો છો અહીંયા 0.1નો વાય ઘાત અને 0.1નો વાય ઘાત જુઓ 1 અને 4ની અંદર શું છે? સમાન છે. એટલે કેન્સલ કરશો એટલે તમને કોની કિંમત મળશે? એક્સની. ક્લિયર? હવે તમે સમીકરણ 2 અને 3માં જુઓ 0.3નો એક્સ ઘાત કોમન છે. જો આને ભાગાકારમાં લેશો બે સમીકરણને તો તમને કોની કિંમત મળી જશે? વાયની. હવે બેઝિકલી એ ધ્યાનમાં રાખો કે તમારી પાસે 0.4નો જે એક્સ ઘાત છે એ 0.1ના એક્સ ઘાત કરતાં કેવો છે? મોટો છે. એટલે સમીકરણ નંબર 4ને સમીકરણ 1 વડે શું કરી નાખીએ? ભાગી નાખીશું. ક્લિયર થાય છે? તો ચલો પહેલાં આપણે એ જ કામ કરીએ. સમીકરણ 4ને 1 વડે ભાંગતા સમીકરણ 4ને 1 વડે શું કરી નાખીએ? ભાગી નાખીએ. બરાબર? તો ચલો અહીંયા આપણી પાસે આ પદ અહીંયા જ રહેશે 2.40 ઇન્ટુ 10⁻²
ડિવાઈડ બાય 6.0 ઇન્ટુ 10 પાવર શું આવશે -3. ચલો હવે આ લખીએ કે ઇન્ટુ 0.4નો એક્સ ઘાત ઇન્ટુ 0.1નો કેટલો ઘાત વાય ઘાત આવશે છેદમાં કે ઇન્ટુ 0.1નો એક્સ ઘાત ઇન્ટુ 0.1નો કેટલો ઘાત વાય ઘાત. ચલો આ કેન્સલ આઉટ થશે, કે કેન્સલ આઉટ થશે. હવે જુઓ 2.40 ભાગ્યા 6 કરશો એટલે એ તમને મળશે 0.4 ઇન્ટુ આ ઉપર જશે કારણ કે ઘાતાંક સમાન નથી, આ ઉપર લેશો એટલે 10 પાવર 1 થશે ઇઝ ઇક્વલ ટુ 4નો એક્સ ઘાત થયો. ક્લિયર થઈ ગયું. ચલો અહીંયા પણ શું બાકી રહેશે 4 બાકી રહેશે. 4 ઇન્ટુ 10 પાવર -1 ઇન્ટુ 10 પાવર 1 થશે ઇઝ ઇક્વલ ટુ 4x. હવે આ ઘાતાંક કેવા થઈ ગયા કેન્સલ આઉટ થઈ ગયા. સો 4નો 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 4નો એક્સ ઘાત. સો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ બોલો શું લખાશે 1 લખાશે. તો હવે તમે જોઈ શકો છો કે તમને એક્સની કિંમત મળી ગઈ 1. હવે આપણે શું શોધવાની છે વાયની કિંમત. તો વાયની કિંમત શોધવા માટે આપણે શું કરીશું સમીકરણ 3ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ. ઓકે, આ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, હવે આપણે જે આગળનો સ્ટેપ છે એ છે સમીકરણ નંબર 3ને સમીકરણ 2 વડે શું કરવાનું ભાગી નાખવા. ઓકે, સમીકરણ 3ની અંદર 2.88 ઇન્ટુ 10 પાવર -1 છેદમાં શું લખાશે 7.2 ઇન્ટુ 10 પાવર -2. તો પહેલાં આપણે અંશમાં આ લખીશું કે ઇન્ટુ 0.3નો એક્સ ઘાત ઇન્ટુ 0.4નો કેટલો ઘાતાંક બોલો વાય ઘાતાંક થશે છેદમાં કે ઇન્ટુ 0.3નો એક્સ ઘાત ઇન્ટુ 0.2નો કેટલો થશે બોલો વાય ઘાતાંક થશે. કેન્સલ આઉટ શું થશે કે કેન્સલ આઉટ થશે. 0.3નો એક્સ ઘાત કેન્સલ આઉટ થશે. 2.88 ડિવાઈડ બાય 7.2 કરશો એટલે એ તમને મૂલ્ય મળશે 0.4 ઇન્ટુ 10 પાવર -2 ઉપર જાય તો +2 થઈ જશે એટલે 10 પાવર શું થશે 1 અને 0.4 બાય 0.2નો ભાગાકાર કેટલો થશે 2. સો 2y. આગળ જેવો જ સ્ટેપ 4 ઇન્ટુ 10 પાવર -1 ઇન્ટુ 10 પાવર 1 ઇઝ ઇક્વલ ટુ 2y થાય. બોલા કેન્સલ આઉટ થાય. સો ધેરફોર 4 ઇન્ટુ 2 શું થશે 4 ઇઝ ઇક્વલ ટુ 2y. હવે 2 એટલે શું થશે 4 એટલે શું થાય 2નો વર્ગ થશે. સો ધેરફોર 2નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2y થશે. આધાર સરખા એટલે ઘાતાંકને શું કરી શકાય સરખાવી શકાય. સો ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 2. સમજાઈ ગયું. એટલે અહીંયા આપણે વાયની કિંમત કેટલી મળી ગઈ 2 અને એક્સની કિંમત કેટલી મળી ગઈ 1. ક્લિયર થઈ ગયું. તો ચાલો હવે આપણે એક્સ અને વાયની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે વેગ નિયમ. સમજાઈ ગયું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ચલો એટલે અહીંયા તમે જે શોધ્યું છે તે લખી દો કે અહીં x બરાબર 1 અને y બરાબર 2 મળે છે. બરાબર. તો અહીંયા તમે લખી શકો ધેરફોર વેગ નિયમ એ નીચે મુજબ છે. એટલે આ સમીકરણ લખવાનું પ્લસ dd/dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું થશે વર્ગ થશે. તો આ તમને જે મળી ગયું એ મળી ગયું વેગ નિયમ અથવા વેગ સમીકરણ જે આપણે ઓલરેડી શું કરવાનું હતું શોધવાનું હતું. ક્લિયર થાય છે. ચલો આપણી પાસે જે સેકન્ડ માહિતી છે બરાબર આ તો તમે અહીંયા ફર્સ્ટ લેબલ કરવું હોય તો કરી દે શકો છો. સેકન્ડ માહિતીમાં શું શોધવાનું છે વેગ અચળાંક. તો અહીંયા લખી દઈએ કે વેગ અચળાંકનું બીજું નામ શું છે પ્રક્રિયા અચળાંક. કેની કિંમત શોધવા માટે એક્સ
અને વાયની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકતા. એક્સ અને વાયની કિંમત જે અગાઉ તમે 4 સમીકરણ બનાવ્યા ને એ 4માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો. આપણે મૂકીએ પહેલા સમીકરણમાં, બરાબર. તો ચલો આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. તો આપણે કોઈ પણ એક સમીકરણની અંદર અહીંયા કૌંસમાં લખી દેજો સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1ની અંદર વેગની કિંમત આ છે. સો 6.0 ઇન્ટુ 10 પાવર -3. બોલો એને એકમ શું છે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0.1 અહીંયા મૂકીએ તો એનો 1 ઘાત થશે. તો 0.1નો 1 ઘાત એટલે સાંદ્રતા પણ બોલો એઝ ઇટ ઇઝ રહેશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ બોલો બીની સાંદ્રતાનો અહીંયા વર્ગ છે એટલે બીની સાંદ્રતા કેટલી છે? 0.1નો વર્ગ એટલે બોલો એકમનો પણ શું થશે? વર્ગ થશે. સો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સની નો પણ શું થાય? વર્ગ થાય. ક્લિયર? ચલો ધેરફોર ઓકે અહીંયા કેની કિંમત લખવાની રહી ગઈ. સો કે બરાબર. તો કેને આપણે કરતા બનાવીએ એટલે આના છેદમાં બંને સાંદ્રતાઓ આવી જશે. 6.0 ઇન્ટુ 10 પાવર -3 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ છેદમાં 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ 0.1ની સાંદ્રતાનો વર્ગ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો પણ શું થશે? વર્ગ થશે. ચલો આને આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો તમને કેની કિંમત મળશે, બરાબર જોજો તમને કેની કિંમત મળશે 6000 ઇન્ટુ 10 પાવર -3. હવે આ ઉપર ચાલ્યું જાય એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ -2 ઇન્ટુ શું આવશે? મિનિટ ઇન્વર્સ. તો તમને કેની કિંમત મળશે 6.0. હવે જુઓ 3 સ્ટેપ આપણે આમ ગયા એટલે 10 પાવર 3 ને -3 શું થઈ જશે? કેન્સલ. તો 6 ઇન્ટુ મોલ રેસ ટુ -2 લીટર સ્ક્વેર ઇન્ટુ શું લખાશે? મિનિટ ઇન્વર્સ. સમજાય છે? આ તમને કોની કિંમત મળી ગઈ? વેગ અચળાંક કેની કિંમત મળી ગઈ. હવે તમે જરાક સમજો કે તમારી પાસે જે વેગ અચળાંક કેનો એકમ છે એ તૃતીય ક્રમની પ્રક્રિયાનો છે. દેખાય છે? હવે તૃતીય ક્રમની પ્રક્રિયા કેવી રીતે ખબર પડે? તો સાંદ્રતાના ઘાતાંકોનો શું દર્શાવો? સરવાળો. એટલે તમને કુલ પ્રક્રિયાક્રમ પણ આની અંદર શોધવાનું પૂછાય તો કંઈ જ કરવાનું નહીં, એક્સ અને વાયની કિંમતનો સરવાળો કરવાનો. એટલે ક્રમ કયો મળશે? તૃતીય ક્રમ. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? સો આવા દાખલા તમને પૂછાય છે. ઓકે, હવે આપણે અગાઉના દાખલા તરફ જઈએ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, આગળનો દાખલો સ્વાધ્યાય 4.12. સ્વાધ્યાય 4.12માં એવું કહ્યું છે કે પ્રક્રિયકો એ અને બી વચ્ચેની પ્રક્રિયા થાય તો એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. એટલે સૌ પ્રથમ તમને વેગ સમીકરણ મળી જશે. ઓકે, હવે આ કોષ્ટકની અંદર દર્શાવેલા જે પ્રાયોગિક પરિણામો છે એ પ્રાયોગિક પરિણામોમાં જ્યાં ડેશ તમને ખાલી જગ્યા દેખાય છે એ ખાલી જગ્યાની તમારે શું દર્શાવવાની છે? પૂર્તિ દર્શાવવાની છે. શું દર્શાવવાની છે મિત્રો? પૂર્તિ દર્શાવવાની છે. એટલે ખાલી જગ્યા તમારે પૂરવાની છે કે એમાં કઈ કઈ માહિતી મળશે. બેઝિકલી પહેલાં એ સમજાવી દઉં કે અહીં આપણી પાસે એ અને બી વચ્ચેની જે પ્રક્રિયા છે તે એક જ સરખા તાપમાને થાય છે, બરાબર. ફક્ત તમે શું ચેન્જ કરો છો? સાંદ્રતા. સાંદ્રતા ચેન્જ કરો તો વેગ બદલાય, પણ વેગ અચળાંકની કિંમત કદી બદલાય નહીં, કારણ કે વેગ અચળાંક ફક્ત તાપમાન બદલાય તો જ બદલાય છે. એટલે અહીં આપણી પાસે તાપમાન અચળ છે, બરાબર. એનો મતલબ કે આપણે બદલાવાનો નથી. તો જે તમને પહેલી માહિતી આપી છે તો પહેલા પ્રયોગ ક્રમાંક ઉપરમાં તમને ત્રણેયની કિંમતો આપી છે. એટલે પહેલાં તમારે શું શોધી લેવાનું? વેગ અચળાંક. અને એ વેગ અચળાંકની કિંમત એ બાકીના 3 પ્રાયોગિક પરિણામમાં જે ખાલી જગ્યા આપી છે એ શોધવા માટે તમને કામ લાગશે. ઓકે, તો ચલો બેઝિકલી આપણે એ જ આઈડિયાને પહેલાં અપનાવીશું. તો પહેલાં આપણે વેગ સમીકરણ
દર્શાવી દઈએ તો અહીં આપેલ માહિતી મુજબ એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં પ્રક્રિયા એ કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. કયા ક્રમની છે? શૂન્ય ક્રમની. સો ધેરફોર વેગ, બરાબર, વેગને અહીંયા તમે લખી શકો r0 ઇઝ ઇક્વલ ટુ એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો 0 ઘાત થશે, બરાબર. એટલે એની સાંદ્રતાનો 1 ઘાત થાય અને બીની સાંદ્રતાનો 0 ઘાત. એટલે સંપૂર્ણ તમને વેગ સમીકરણ શું મળશે? તો સંપૂર્ણ તમને વેગ સમીકરણ આ રીતનું મળશે કે કોઈ પણ સાંદ્રતાનો 0 ઘાતાંક એટલે એ પદાવલીનું મૂલ્ય હંમેશા શું થશે? બોલો, 1 થશે. એટલે તમે બીની સાંદ્રતા મૂકો કે ન મૂકો કંઈ જ ફરક પડતો નથી. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? તો ચલો હવે આપણી પાસે જે આ પહેલો પ્રયોગ છે તો અહીંયા આપણે લખીએ પ્રયોગ ક્રમાંક 1 માટે, બરાબર. તો પહેલા પ્રયોગ ક્રમાંક 1 માટે એની સાંદ્રતા 0.1 છે ને વેગની કિંમત કેવી છે? 2.0. સો 2.0 ઇન્ટુ 10⁻², એ r0ની કિંમત થશે. ચલો હવે એનો એકમ શું છે? તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ છે, ઇઝ ઇક્વલ ટુ કે. અને એની સાંદ્રતાની કિંમત કેટલી છે? 0.1. એનો 1 ઘાત એટલે એટલું ને એટલું જ રહેશે. અને એ જે છે એ મોલ ઇન્ટુ શું થશે? લિટર ઇન્વર્સ. ઓકે. સો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 2.0 ઇન્ટુ 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ છેદમાં 0.1 મોલ ઇન્ટુ શું લખાશે? લિટર ઇન્વર્સ. બોલો, આ યુનિટ કેન્સલ આઉટ થઈ જશે. એટલે તમને જે કેની કિંમત મળશે એ મળશે 2.0. હવે જુઓ 0.1 એટલે 10⁻1 થાય. એ ઉપર જાય તો શું થઈ જશે? 10⁻1 એટલે 2 ઇન્ટુ 10⁻1 એકમ શું આવશે? મિનિટ ઇન્વર્સ. ચલો પહેલા પરિણામ ઉપરથી આપણને કેની કિંમત મળી ગઈ એટલે કે વેગ અચળાંક. હવે આ જ કેની કિંમતનો બાકીના 3 પ્રયોગ ક્રમાંક માટે તમારે ઉપયોગ કરવાનો, બરોબર. તો ચલો સેકન્ડ માહિતી પ્રયોગ ક્રમાંક 2 માટે. ચલો પ્રયોગ ક્રમાંક 2 માટે કોની કિંમત શોધવાની છે? એની સાંદ્રતાની. પણ વેગની કિંમત તમને આપી દીધી છે, એની સાંદ્રતા શોધવાની. કેની કિંમત તમે શોધી લીધી. ચાલો શોધી લઈએ. તો બોલો પ્રારંભિક વેગ કેટલો છે? સો 4.0 ઇન્ટુ 10⁻², બરાબર. એનો એકમ પહેલાં લખી દો એટલે તમને એકમમાં કોઈ ભૂલ થાય નહીં. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? મિનિટ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કેની કિંમત. હવે જુઓ 10⁻1 નીચે જશે તો 10⁻1 થઈ જશે. એટલે આપણે અહીંયા કિંમત શું લખી શકીએ? કેની 0.2 મિનિટ ઇન્વર્સ ઇન્ટુ બોલો કોની સાંદ્રતા? એની સાંદ્રતા થશે ને મિત્રો. ઓકે. સો ધેરફોર બોલો એની સાંદ્રતા, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 4.0 ઇન્ટુ 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? મિનિટ ઇન્વર્સ છેદમાં 0.2 મિનિટ ઇન્વર્સ. બોલો મિનિટ ઇન્વર્સ કેન્સલ થશે તો એની સાંદ્રતા તમને કેટલી મળશે? ચલો અહીંયા 2 છે તો 2 ઇન્ટુ 10⁻1 એટલે આને ઉપર લઈ જઈએ, 10⁻1 થઈ જાય તો મળશે તમને કિંમત કેટલી? 2 ઇન્ટુ 10⁻1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, જેને તમે શું લખી શકો છો? 0.2 મોલ ઇન્ટુ લિટર
ઇન્વર્સ. સમજાય છે? તો આ તમને શું મળી ગઈ? એની સાંદ્રતા. બોલો, બીજા પ્રયોગ ક્રમાંકમાં જે ખાલી સ્થાન હતું એની સાંદ્રતા એ તમને કેટલી મળી ગઈ? 0.2. હવે આપણે લઈશું પ્રયોગ ક્રમાંક 3 માટે. કોની કિંમત શોધીશું? વેગની, જે પ્રારંભિક વેગ r0 વડે દર્શાવ્યું છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, હવે ત્રીજું આપણે અવલોકન શોધવાનું છે, જેને આપણે લખી શકીએ પ્રયોગ ક્રમાંક 3 માટે. ચલો, પ્રયોગ ક્રમાંક 3 માટે આપણે r0ની કિંમત શોધવાની છે. સો ધેરફોર r0 ઇઝ ઇક્વલ ટુ, બોલો, કેની કિંમત આપણને કેટલી મળી હતી? 0.2 મિનિટ ઇન્વર્સ. 0.2 મિનિટ ઇન્વર્સ એટલે 2 × 10⁻⁻1 મિનિટ ઇન્વર્સ. ક્લિયર? અને આપણી પાસે એની સાંદ્રતા કેટલી આપી છે આમાં? 0.4. એનો એકમ શું આવશે મિત્રો? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. હવે 0.2 અને 0.4 એ બેનો તમે ગુણાકાર કરશો એટલે 0.08 આવશે. એકમ આવશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? મિનિટ ઇન્વર્સ. ક્લિયર થાય છે? એટલે r0 તમને મળશે 8 × 10⁻⁻2. શું મળશે? 8 × 10⁻⁻2 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? મિનિટ ઇન્વર્સ. તો આ તમને કોની કિંમત મળી ગઈ? પ્રારંભિક વેગ r0ની કિંમત. ક્લિયર? ચલો, પ્રયોગ ક્રમાંક આપણે 4ની માહિતી શોધવાની છે. તો પ્રયોગ ક્રમાંક 4 માટે. ક્લિયર? તો ચલો, પ્રયોગ ક્રમાંક 4 માટે શું શોધવાનું છે? ફરીથી એની સાંદ્રતા શોધવાની. તો બોલો, વેગની કિંમત કેટલી આપી છે? 2.0 × 10⁻⁻2 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું લખાશે? મિનિટ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કે. બોલો, કેની કિંમત કેટલી શોધી હતી આપણે આગળ? 0.2 બરાબર, મિનિટ ઇન્વર્સ ઇન્ટુ એની સાંદ્રતા આવશે ને. ચલો, કરતા કોને બનાવી દઈએ ફરીથી? એની સાંદ્રતાને. ઓકે, તો ચલો, એની સાંદ્રતાને કરતા બનાવશો એટલે 2.0 × 10⁻⁻2 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું લખાશે? મિનિટ ઇન્વર્સ છેદમાં 0.2 મિનિટ ઇન્વર્સ. મિનિટ ઇન્વર્સ કેન્સલ આઉટ થશે. તો ચાલો, એની સાંદ્રતા હવે જુઓ, આ 2 × 10⁻⁻1 થાય એટલે 2 શું થઈ જશે? કેન્સલ આઉટ. એટલે ઉપર જશે એટલે ફક્ત શું રહેશે? 10⁻⁻1. સો 10⁻⁻1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એને શું લખાય? 0.1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, જે તમને શું મળી જશે? એની સાંદ્રતા. સો આવા દાખલા પણ તમને પૂછી શકાય. આવા દાખલા જે રિક્ત સ્થાનોની તમારે પૂર્તિ કરવાની, બરોબર? તો રિક્ત સ્થાનોની પૂર્તિ કરવા માટે તમને આ પ્રકારની આખી સિમ્પલ માહિતી પણ આવડવી જોઈએ. હવે બેઝિકલી આમાં જુઓ કે બીની સાંદ્રતાનો તો શૂન્ય ઘાતાંક છે. એટલે દરેક વખતે તમને બીની સાંદ્રતા આપી છે. એટલે અહીં જે પણ પ્રક્રિયા છે વાસ્તવમાં 2 પ્રક્રિયકના સંદર્ભમાં છે, પણ પ્રક્રિયાનો ક્રમ ફક્ત કયો બને છે? 1. એટલે તમે જુઓ, વેગ અચળાંકનો એકમ આગળ આપણે જોયો હતો કે કેટલો શોધતા હતા? મિનિટ ઇન્વર્સ. સમજાઈ ગયું? તો આવી માહિતી પણ તમને દાખલા ઉપરથી ખબર પડવી જોઈએ. ઓકે, હવે આપણે જઈશું નેક્સ્ટ દાખલા તરફ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે જે અગાઉનો દાખલો છે સ્વાધ્યાય 4.2, એમાં જેટલી લીટી અંડરલાઇન કરી છે ખૂબ અગત્યની છે આ દાખલા માટે. તો જરા સમજીએ આ દાખલાની રૂપરેખા શું છે. અડધો દાખલો મેં ગણીને બતાવ્યો છે કારણ કે ઇઝી સ્ટેપમાં છે. પ્રક્રિયા આપી છે 2a + b gives a to b, જેમાં a to b નિપજ છે. એના માટે તમને વેગ સમીકરણ આપી દેવામાં આવ્યું છે. વેગ બરાબર k × એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ, જેના માટે તમને કેનો એકમ આપ્યો છે 2.0 × 10⁻⁻6 મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. જ્યારે શરૂઆતમાં એ અને બીની સાંદ્રતા આપી હોય એટલે તમારે પહેલાં શું આઈડેન્ટિફાઈ કરવાનું છે? પ્રારંભિક વેગ. હવે જ્યારે અંતિમ પરિસ્થિતિમાં એની સાંદ્રતા ઘટીને આટલી બની જશે 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, તો તમારે પ્રક્રિયાનો અંતિમ પરિસ્થિતિનો વેગ શોધવાનો છે. તો બેઝિકલી અહીંયા 2 માહિતી શોધવાની છે. પ્રારંભિક વેગ,
તો અડધો દાખલો મેં તમને પ્રારંભિક વેગ ગણીને દર્શાવી દીધો છે. તો સમજીએ. કેની કિંમત આપી દીધી છે 2.0 ઇન્ટુ 10⁻⁻6 મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયક એક સરખા છે, તાપમાન એક જ છે, એટલે વેગ અચળાંકની કિંમત કોઈ પણ પરિસ્થિતિમાં બદલી ન શકાય. એ તમે આની અગાઉના દાખલામાં પણ જોયું છે. અહીં વેગ સમીકરણ આપી દીધું છે. વેગ બરાબર k ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ. ઓકે, તો સૌથી પહેલાં પ્રારંભિક વેગ R1 શોધવાનો છે. તો પ્રારંભમાં તમને એ અને બીની સાંદ્રતાઓ આપી દીધી છે. એની સાંદ્રતા પ્રારંભમાં છે 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને બીની સાંદ્રતા છે 0.2 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. સમજાય છે ને મિત્રો? ઓકે, તો બોલો R1 બરાબર k ઇન્ટુ એની સાંદ્રતાનો 1 બીની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. તો R1 ઇઝ ઇક્વલ ટુ બધા મૂલ્ય આપણે મૂકી દઈએ. તો ટોટલ તમને કિંમત મળશે 0.008 ઇન્ટુ 10⁻⁻6. હવે યુનિટને સમજો. હવે તમારી પાસે કેનો એકમ આ રીતનો આપ્યો છે. જુઓ, મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો ચલો કેનો આ એકમ બને ક્યારે? તો કેનો આ એકમ બને મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ હોય તો બનશે. જો મોલ રેઝ ટુ -2 લીટર ઇનવર્સ ઇન્ટુ -2 લીટર સ્ક્વેર થઈ જશે. ઓકે, એટલે આ તો -2 ઘાતાંક છે. હવે જુઓ, આ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સનો વર્ગ છે, કારણ કે આની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 2. ઓકે, અને આ 2 ને 1 શું થશે? 3. એટલે ઇન્ટુ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સનો બોલો ક્યુબ થશે. એટલે આ તમને કેનો એકમ આપી દીધો. એટલે ટોટલ તમને R1નો યુનિટ શું મળશે? તો 3માંથી -2 કરો એટલે 1 ઘાતાંક બાકી રહેશે. એટલે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેઝ ટુ 1 લખો કે ન લખો કંઈ ફરક પડતો નથી. ઇન્ટુ શું લખી શકાય? સેકન્ડ ઇનવર્સ. સમજાઈ ગયું મિત્રો? હવે જે અંતિમ પરિસ્થિતિ છે એ અંતિમ પરિસ્થિતિ માટે તમારે સમીકરણનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચલો કેવી રીતે આપણે સમીકરણનો ઉપયોગ કરી શકીએ તે આપણે હવે ગણીશું. સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી દો. અહીંયા આપણે જે બીજી માહિતી શોધવાની છે એ લખી દઈએ કે જ્યારે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ થાય ત્યારે R2 શોધતા. બરાબર, જ્યાં R2 ઇઝ ઇક્વલ ટુ યાદ સમીકરણને ફોલો કરશે કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ. હવે આપણે અહીંયા જે ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ કરવાનો છે મિત્રો પ્રક્રિયાનો. તો ચલો સૌથી પહેલાં બેઝિકલી આપણે પ્રક્રિયા લખી દઈએ. તો પ્રક્રિયા છે 2A પ્લસ B gives A to B. બરાબર, 2A પ્લસ B gives શું આવશે? A to B. હવે બેઝિકલી આપણે જે જરૂર છે એ જરૂરી આપણે અહીંયા વાત કરીશું. બરાબર, તો પ્રારંભમાં સાંદ્રતા. બરાબર, તો અહીંયા લખીએ પ્રારંભમાં સાંદ્રતા. તો સંપૂર્ણ 2Aની પ્રારંભમાં સાંદ્રતા કેટલી છે? બોલો 0.1 મોલર છે. જુઓ, બરાબર. બીની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.2 મોલર છે. સમજાય છે ને મિત્રો? ઓકે, અને આની શરૂઆતમાં કોઈ સાંદ્રતા હોતી નથી એટલે શું લખી દઈએ? 0 મોલર. ચલો સેકન્ડ સ્ટેપ આપણે લખી શકીએ સાંદ્રતામાં ફેરફાર. તો બોલો સાંદ્રતામાં ફેરફાર એટલે આના તત્વયોગમિતીય ગુણક જેટલો જ ફેરફાર થાય એટલે -2x. આનો કેટલો થાય? -x. તો બોલો આમાં કેટલો ફેરફાર થશે? +x. ઓકે, ચલો હવે તમારી પાસે જ્યારે સંતુલન સ્થપાય તો સંતુલને સાંદ્રતામાં ફેરફાર. તો સંતુલને સાંદ્રતામાં ફેરફાર એટલે શરૂઆતમાંથી સાંદ્રતાનો ફેરફાર બાદ કરવાનો. 0.1 - 2x મોલર આવશે 0.2 - x મોલર અને આ કેટલું આવશે? x મોલર. આપણને આનું કોઈ કામ નથી. ઓકે, તો ચલો બેઝિકલી તમને આ જે ઘટાડો આપ્યો છે, બરાબર, આ ઘટાડો જ તમને આપી દીધો છે કેટલો? 0.06 મોલર. સો ધેરફોર 0.1 - 2x
ઇઝ ઇક્વલ ટુ આ ટોટલ ઘટાડો કેટલો આપી દીધો છે 0.0x. એટલે આની અંદર આપણે સૌથી કોની કિંમત શોધીશું? એક્સની કિંમત શોધીશું. સો ધેરફોર 2x ઇઝ ઇક્વલ ટુ 0.1 minus 0.06. Okay, so therefore 2x is equal to 0.04. so x is equal to 0.02 મોલર. હવે જુઓ, આ તમને x ની કિંમત મળી ગઈ. તો પ્રક્રિયા દરમિયાન b ની સાંદ્રતા કેટલી ઘટશે? બરાબર, તો b ની સાંદ્રતામાં ઘટાડો. તો એ ઘટાડો આના બરાબર લખી કરી શકાય 0.2 માઇનસ એક્સ. તો 0.2 માઇનસ 0.02 લખાશે કે નહીં? એટલે ટોટલ આપણને બીની સાંદ્રતામાં ઘટાડો કેટલો મળશે? 0.18 મોલર. ઓકે, હવે આપણે નવો વેગ કયો લીધો છે? R2. સો નવો વેગ R2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો શું? ચલો આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ. સો R2 ઇઝ ઇક્વલ ટુ 2.0 ઇન્ટુ 10 પાવર -6. હવે આ યુનિટને આપણે એના જનરલ ફોર્મમાં મૂકી દઈએ જે અત્યારે મેં તમને શીખવાડ્યું. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ શું લખાય? -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે જુઓ, એની સાંદ્રતા તો તમારે અંતિમ આ જ લેવાની છે, 0.06 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ભૂલ ન કરતા, 0.06 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો બોલો 1 ઘાત થશે ઇન્ટુ બીની સાંદ્રતા. હવે આ લેવાનું, રેડી? તો 0.18. ઓકે, એનો શું દર્શાવવાનો? વર્ગ. એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો શું થશે? વર્ગ થશે. સો ધેરફોર R2, તો આપણે R2ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, તો ચલો કેલ્ક્યુલેટ કરીએ. ચલો આ કિંમત તમને મળશે 0.00389 ઇન્ટુ 10 પાવર -6. એકમ અગાઉ જેવો જ આવશે. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. તો અંતિમ વેગ તમને R2 મળશે 3.89 ઇન્ટુ 10 પાવર -9 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. સો આ બીજો સ્ટેપ જે હતો એ ખૂબ અગત્યનો છે. ફરીથી આપણે એનું રેપિડ રિવિઝન કરી લઈએ એટલે તમને ખબર પડી જાય કે આપણે આની અંદર કઈ કઈ માહિતીઓ ધ્યાનમાં રાખવાની છે. ચલો, બીજી પરિસ્થિતિમાં તમને શું કહ્યું હતું કે એની સાંદ્રતા જ્યારે ઘટીને 0.06 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થાય ત્યારે આપણે અંતિમ પરિસ્થિતિનો વેગ શું શોધવાનો છે? R2. જે R2 એટલે આ જ સમીકરણનું પાલન કરશે. ઓકે, R2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત બીની સાંદ્રતાનો વર્ગ. આ આપણે પ્રક્રિયા લખી દીધી. ઓકે, પ્રારંભમાં સાંદ્રતા એની છે 2, એની ટોટલ સાંદ્રતા છે 0.1 મોલર. બીની સાંદ્રતા હતી 0.2 મોલર. શરૂઆતમાં તો નીપજ બનશે જ નહીં એટલે એની સાંદ્રતા કેટલી લઈશું? 0 મોલર. હવે સાંદ્રતામાં ફેરફાર એમના તત્વયોગમિતીય પ્રમાણે થાય. તો આનો ફેરફાર -2x જેટલો થાય તો આનો ફેરફાર એનાથી અડધો થાય. જુઓ, -x. ઓકે, તો આનો ફેરફાર એનાથી એટલો જ થશે +x. માઇનસ એ સાંદ્રતાનો ઘટાડો છે, પ્લસ એ સાંદ્રતાનો શું છે? વધારો છે. હવે સંતુલન સાંદ્રતામાં કયો ફેરફાર થાય? એટલે કે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થવા તરફ જશે ત્યારે સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય? તો 0.1 માઇનસ 2x આટલો ફેરફાર થશે. 0.2 માઇનસ x આટલો ફેરફાર થશે. નાની સાંદ્રતાનો વધારાનો ફેરફાર કેટલો હશે? x મોલર. હવે તમને જે રકમમાં આપી દીધું છે કે એની સાંદ્રતામાં સંતુલને જે ટોટલ ફેરફાર થશે એ 0.1 માઇનસ 2x બરાબર જ તમને શું આપી દીધું છે? 0.06. દેખાય છે? 0.1 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ શું આપી દીધું છે? 0.06. તમને આમાંથી કોની કિંમત મળી જશે? એક્સની કિંમત મળી જશે 0.02 મોલર. હવે એક્સની કિંમત અહીં બાદ કરો તો બીની સાંદ્રતાનો ઘટાડો મળી જશે તો 0.18 મોલર. સમજાઈ ગયું? ઓકે, એટલે બીની સાંદ્રતામાં ટોટલ ફેરફાર આટલો થશે. નવો વેગ આપણે શું લઈ લઈએ? R2. જે આ સમીકરણને ફોલો કરશે એટલે R2ની કિંમત આવશે 3.89 ઇન્ટુ 10 પાવર -9 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સમજાઈ ગયું? આ ખૂબ અગત્યનો દાખલો છે, થોડો બરાબર ફોકસ કરજો. ઓકે,
ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ 2013ની અંદર પૂછાયેલો કોષ્ટક સ્વરૂપનો અન્ય એક દાખલો જે એક્સ્ટ્રાના સ્વરૂપમાં છે, જે ઓલરેડી મેં તમને એનો અડધો ભાગ હજી ગણીને આપ્યો છે. તમને એવું કીધું છે કે નિયત તાપમાને NO ગેસિયસ અને Cl2 ગેસિયસ વચ્ચે પ્રક્રિયા થાય છે અને નાઇટ્રોસિલ ક્લોરાઇડ NOCl ગેસિયસના તમને 2 મોલ મળે છે. ઓકે, તો તેમનું વિકલન વેગ સમીકરણ નક્કી કરવા માટે 3 પ્રયોગોના પરિણામો આપ્યા છે અને 3 પ્રયોગોના જે પરિણામો છે એમાં એનો વેગ જે નક્કી થાય છે તે Cl2ના વિઘટનના દરના સ્વરૂપની અંદર નક્કી થાય છે. ઓકે, સો બેઝિકલી આપણે એના માટે એકમ લઈએ તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ શું હશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ 3 પ્રયોગોને ધ્યાનમાં રાખીને આપણે પહેલું શોધવાનું છે આ પ્રક્રિયા માટેનો કુલ પ્રક્રિયાનો ક્રમ અને લાસ્ટમાં શોધવાનું છે વેગ અચળાંકનું મૂલ્ય. ઓકે, સો આપણે આપેલ માહિતી જે છે એ પ્રમાણે વેગ જેના સ્વરૂપમાં નક્કી કરીને આપ્યો હોય એ તમારે અહીંયા લખવું પડે. તો -dCl2/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ NOની સાંદ્રતાનો x ઘાત ઇન્ટુ Cl2ની સાંદ્રતાનો y ઘાત. ઓકે, જેને આપણે કયું સમીકરણ આપી દીધું છે? સમીકરણ નંબર A. હવે આ સમીકરણ નંબર Aની અંદર કોષ્ટકમાં આપેલા પ્રાયોગિક કિંમતો મૂકીએ તો આપણને 3 સમીકરણ મળશે. દેખાયું છે? તો 3 વખત વેગની કિંમત મૂકવાની, 3 વખત NO અને Cl2ની સાંદ્રતાનો ઉપયોગ કરવાનો અને 3 સમીકરણ તમારે ઉપયોગી કરવાના. પહેલું જે સમીકરણ છે એમાં સમીકરણ 2ને 1 વડે ભાગશો એટલે તમને xની કિંમત મળી જશે. એટલે xની કિંમત મળે છે 1/2. ઓકે, અને સમીકરણ 3ને 1 વડે ભાગશો એટલે તમને yની કિંમત મળશે અને yની કિંમત કેટલી મળે છે? 1. તો કુલ પ્રક્રિયા ક્રમ એટલે x અને yની કિંમતોનો શું કરવાનો? સરવાળો. એટલે એ તમને કિંમત મળશે 3/2 અને 3/2 એટલે તમે એને શું લખી શકો છો? 1.5. સમજાઈ ગયું મિત્રો? તો હવે આ તો તમારો અડધો હજી દાખલો થયો કે જે આપણે કુલ પ્રક્રિયાનો ક્રમ શોધ્યો છે. હવે આપણે આગળ શોધીશું વેગ અચળાંક Kની કિંમત. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. એકદમ સરળ દાખલો છે, જે અગાઉના દાખલા જે શીખી ગયા છે એ જ દાખલાનો તમારે અહીં ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે સેકન્ડ પોઈન્ટ, આપણે વેગ અચળાંક Kની કિંમત નક્કી કરવાની છે. તો વેગ અચળાંક Kની કિંમત નક્કી કરવા માટે x અને yના જે આપણે શોધેલા મૂલ્યો છે એને આપણે 3માંથી કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી શકીએ, પણ અહીં આપણે સમીકરણ 1ની અંદર મૂકી દીધો છે. ઓકે, તો એના માટે વેગની કિંમત છે 3.5 × 10⁻⁻4 એકમ છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ K 0.01નો 1/2 ઘાત. તો એકમનો પણ કેટલો ઘાતાંક થશે? 1/2 ઇન્ટુ 0.02નો 1 ઘાત એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો કેટલો ઘાતાંક થશે? 1 ઘાતાંક. હવે જો આપણે Kને કરતા બનાવીએ તો આના છેદમાં બધા મૂલ્યો લખી દઈએ. ઓકે, એટલે Kની કિંમત મળશે 1750 × 10⁻⁻4 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ -1/2. કારણ કે અહીંયા જુઓ આ બંનેનો 1 ઘાતાંક કેન્સલ થઈ જશે, આ 1/2 ઉપર જશે એટલે શું થઈ જશે? -1/2 ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. સો Kની કિંમત મળશે 0.175 મોલ રેઝ ટુ -1/2 લીટર રેઝ ટુ +1/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કારણ કે લીટરમાં માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 0.175 મોલ રેઝ ટુ -0.5 લીટર રેઝ ટુ 0.5 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કારણ કે આપણે 1/2ને શું લખી શકીએ? 0.5ના સ્વરૂપમાં પણ મેન્શન કરી શકીએ. તો આ દાખલો ગુજરાત બોર્ડ 2013માં પૂછાયેલો દાખલો છે, જે તમને આપણી બોર્ડની એક્ઝામમાં પણ પૂછી શકાય. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. વિદ્યાર્થી મિત્રો, આ 2 દાખલા છે જેમાંથી તમને પહેલો દાખલો આપ્યો છે ડાબી સાઈડનો, એ ગુજરાત બોર્ડ 2009ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે. અને આ જે બીજો દાખલો છે એ જૂની જ્યારે સ્વઅધ્યયન પોથી બોર્ડની હતી, બરાબર, એમાંથી મેં તમને હોમવર્કમાં આપેલો દાખલો છે. આ બંને દાખલા તમારે હોમવર્કમાં ગણી દેવાના તમારી નોટબુકમાં. ઓકે, જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે એનો જવાબ ટેલી કરીશું. અત્યારે કોઈએ વોટ્સએપમાં એમ નહીં કહેવાનું સર આનો જવાબ શું આવશે, ટ્રાય કરો, બરાબર, પેન્સિલથી ગણો, વ્યવસ્થિત જવાબ આવે છે કે નહીં એ પહેલાં ચેક કરો અને પછી તમે ઓલરેડી તમારી નોટબુકની અંદર, બરાબર, લખવું. એમાં જે આ બીજો દાખલો છે એ ગણતરી કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું
કારણ કે એની ગણતરી થોડી વિશિષ્ટ પ્રકારની આવશે, પણ આની જે ગણતરી છે તે ઓલરેડી તમને આવડી જશે, જે ઇઝી છે. ઓકે, તો આજે આપણો 6ઠ્ઠો લેક્ચર પૂરો થાય છે. આવતીકાલે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.